પત્રકાર જગદીશ મહેતાની મુશ્કેલીમાં વધારો થયો છે અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં વધુ એક ફરિયાદ તેઓના વિરુદ્ધમાં ગંભીર કલમો અંતર્ગત દાખલ થઈ છે। કોણે આ ફરિયાદ કરી છે અને તેમણે આ મામલે શું કહ્યું છે તે મુદ્દે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અનેક ચેનલો પર દેખાતો ચહેરો પત્રકાર જગદીશ મહેતા ફરી વખત અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે અને આ વખતે મામલો સમાચારનો નથી પરંતુ તેમના પર એક પછી એક જે પ્રકારના ગુના દાખલ થઈ રહ્યા છે તે છે। થોડાક દિવસ પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં આ પત્રકાર જગદીશ મહેતાના વિરુદ્ધમાં ગંભીર કલમો અંતર્ગત ગુનો દાખલ થયો હતો અને વધુ એક વખત એક ફાઇનાન્સ કંપનીના જે માલિક છે તેમણે આ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરાવ્યો છે અને તેમણે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે। રમેશભાઈ લોજભાઈ વાછાણી અમે ઘણા વર્ષોથી છેલ્લા 20-25 વર્ષથી રાજકોટમાં ફાઇનાન્સ અને જમીનનું કામકાજ અને બાંધકામનું કામકાજ કરીએ છીએ। અમારી પાસેથી ઘણા વર્ષ પહેલાં આશરે 6-8 વર્ષ પહેલાં જગદીશભાઈ મહેતા અમારા પરમ મિત્ર મહેશભાઈ ગ્યાડાને વચ્ચે રાખી અને 15 લાખ રૂપિયા અમારી પાસેથી હાથ ઉછીના 3 મહિના માટે લઈ ગયા હતા। એ કે હું પત્રકાર રહું એટલે મહેશભાઈ ભલામણ કરી કે આનું વ્યાજ લેવાનું થતું નથી, 3 મહિના તમને પાછા આપી દે, અત્યારે એને જરૂરિયાત છે એટલે તમે આપો। એટલે મહેશભાઈ ગ્યાડાની જામીનગીરીમાં અમે 3 ચેક અને 3 વાઉચર ભરાવી અને અમે એને 15 લાખ રૂપિયા આપ્યા હતા। એના આ 3 ચેક એની સહીવાળા, એને ઘરવાળીને એના બેના એકાઉન્ટની વાળા સહીવાળા આ 3 ચેક તમને બતાવું છું। એટલે જગદીશભાઈ પછી અમે જગદીશભાઈ પાસે ઘણી વખત ઉઘરાણી કરી। મહેશભાઈ ગ્યાડાને ઘણી વાર કીધું, મહેશભાઈ ગ્યાડાએ બહુ ફોન કર્યા એટલા વર્ષોમાં, પણ એને અમને મચક ન આપી, બરાબર। અને છેલ્લે પછી અમે એકવાર મીટિંગ કરી એની હારે મહેશભાઈ ગ્યાડા થ્રુ। એટલે એ લોકોએ પછી મહેશભાઈ ગ્યાડાએ એટલે જગદીશભાઈ મહેતા એવું કીધું કે ભાઈ મને મારા વાવતરને ચેક આપી દો, નકર હું તમારા વિરુદ્ધ એવું છાપીશ કે તમે બરબાદ થઈ જાઓ, બરાબર। મારી પાસે પૈસા થાય એમ નથી, હું હવે દઈએ કોઈ નથી, મારે દેવાય નથી, તમારે થાય કરી લેજો, એવી ધમકી અમને આપી, બરાબર। એટલે પછી અમે એને વાવતર જે હતા ચેકને એ સાથે વાવતર હોય એ વાવતર બધા એને આપ્યા, બરાબર। વાવતર એને ફાડી નાખ્યા અને અમે એવું કીધું કે ચેક અમારે જે ખોવાઈ ગયા મળશે ત્યારે આપશું, બરાબર। તો પછી અમે એના પછી 1-2 વખત ફોન કર્યા તો એ કે ચેક આવે તો ઠીક છે, નહીં આવે તો હું છાપામાં આપીશ। આ એકાદ વર્ષ પહેલાંની વાત છે। પછી અમે કંઈ ચેક અમે જેમ જ કીધું ખોવાઈ ગયા એટલે ચેક આપી કેમ નથી, તો કે ચેક નહીં આવે તો હું છાપામાં આપીશ અને તમને બેને બરબાદ કરી દઈશ। એટલે પછી એને અમારા વિરુદ્ધમાં 1 વર્ષ પહેલાં છાપામાં આપ્યું, એવું લખાણ આપ્યું છાપાની અંદર કે અમે ઉઠી ગયા છે, અમે ચીટર થઈને અમે ખોટા છે ને આવું બધું છાપામાં એને છાપ્યું, મૂણિયલ કરીને એને ઇનડાયરેક્ટલી એવું બધું બતાવ્યું, બરાબર। એટલે પછી છાપામાં એને આપ્યું એટલે અમે મહેશભાઈને વાત કરી કે ભાઈ હવે એને કીધું તો થોડું અમારે ભાઈ ચેક ખોવાઈ ગયા ક્યાંથી આપી, આવું છાપામાં આપ્યું, અમે બરબાદ થઈ ગયા। હવે એના કારણે જેમ આઈસીઆઈસીઆઈ બેંક ઉઠી નહોતી ગઈ પણ બેંકની જે અફવા ફેલાણી હતી અને જેમ માણસોના ટોળા વેડ્યા હતા એમ અમારી પાસે જેને ડિપોઝિટ હતો એ લોકો ટોળે વેડ્યા, બરાબર। અને એ કારણે અમે પૈસા આપી ન ગઈ એટલે અમારી પાસે જે જમીન જાયદાદ રોકડા સંપત્તિ જે હતું એ બધું વેચીને ગામને સસ્તમ આપી દીધું। 100 રૂપિયાનો માલ હોય દાખલા તરીકે તો અમે 70-80-90 રૂપિયામાં આપી દીધો, બરાબર। એને કારણે અમને લોસ ગયો અને ગામની અંદર અમે મોટી રકમ અમારી જે બાકી છે એ આવતી નથી, કારણ કે એ બધાને ખબર પડી ગઈ કે આ ઉઠી ગયા, હવે આને ઉકરા દેવા જોઈએ, અમને કોઈ પૈસા દેતો નથી। અમને આ રીતે આ જગદીશ મહેતાએ હાલવી દીધા અને અમને બરબાદ કરવામાં મોટો રોલ હોય તો એનો છે। અને અમે આ સોશિયલ મીડિયામાં નાખવા માંગે એટલે મારા ઘરેથી વિડીયો બનાવીને હું આ મોકલું છું અને અમારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જવું છે। આ મારી અરજ છે અને મારી આ વાત છે। આમ જે પ્રકારે ફાઇનાન્સના માલિક છે ભાદાણી, તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે 15 લાખ રૂપિયાનો એક જૂનો મામલો છે અને તે પૈસાનો મામલો હજી સુધી
પત્યો પણ નથી અને જે પ્રકારે પત્રકાર જગદીશ મહેતા પર આ બીજો ગુનો દાખલ થયો છે તેને લઈને હવે તેમની મુશ્કેલીઓમાં સ્વાભાવિક વધારો થાય. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.